ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. કોરોનાની નકલી વેક્સિનને લઈને ઇન્ટરપોલે એલર્ટ જાહેર કર્યું છે. ઇન્ટરપોલે 194 દેશોને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું. અપરાધી નેટવર્ક નકલી વેક્સિનના પ્રચાર અને વેચાણનો પ્રયાસ કરી શકે છે તેવું પણ ઇન્ટરપોલે શક્યતા વ્યક્ત કરી છે. સપ્લાય ચેનની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને નકલી પ્રોડક્ટ વેચતી ગેરકાયદે વેબસાઇટ્સની ઓળખ કરવી આવશ્યક છે તેવું પણ ઇન્ટરપોલે કહ્યું છે. તો કોરોનાની વેક્સિન એક તરફ દુનિયાભરમાં બની રહી છે, એવામાં નકલી વેક્સિનને લઈને ઇન્ટરપોલે એલર્ટ જાહેર કર્યું છે. 194 દેશને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ઇન્ટરપોલ તરફથી. અપરાધી નેટવર્ક નકલી વેક્સિનના પ્રચાર અને વેચાણનો પ્રયાસ કરી શકે છે આવી આશંકા પણ ઇન્ટરપોલે વ્યક્ત કરી છે. સપ્લાય ચેનની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અને નકલી પ્રોડક્ટ વેચતી ગેરકાયદે વેબસાઇટ્સની ઓળખ કરવી અતિ આવશ્યક હોવાનું પણ ઇન્ટરપોલે જણાવ્યું છે. તો કોરોના વેક્સિનના સારા સમાચારની વચ્ચે એક આવા સમાચાર પણ આવ્યા કે જેમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય અને આ એક બે નહીં પરંતુ 194 દેશો માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એટલે કે આખા વિશ્વમાં તેનું નેટવર્ક ફેલાયેલું હોઈ શકે છે. નકલી કોવિડ વેક્સિન પર ઇન્ટરપોલે એલર્ટ આપ્યું અને 194 દેશોને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અપરાધી નેટવર્ક નકલી વેક્સિનના પ્રચાર અને વેચાણનો પ્રયાસ કરી શકે છે. સપ્લાય ચેનની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને નકલી પ્રોડક્ટ વેચતી ગેરકાયદે વેબસાઇટ્સની ઓળખ કરવી આવશ્યક છે. એટલે કે હવે કોઈ પણ વેક્સિનને મંજૂરી આપવામાં આવે છે અથવા તો તેના ટ્રાયલ થાય છે તો તમામ વેક્સિનના ટ્રાયલ પહેલા કે તેના રસીકરણ પહેલા ખાસ તકેદારી રાખવી પડશે. નકલી કોવિડ વેક્સિન બજારમાં આવી ગઈ છે અને તેનું એલર્ટ આપ્યું છે. આશંકા છે ઇન્ટરપોલને 194 દેશને, એટલા માટે જ તેમણે એલર્ટ જાહેર કર્યું છે.